ઓકે, ચલો રેડી. ઓકે, તો મેં તમને એ સમજાવ્યું કે એક પરમાણુ એ પરમાણુની અંદર અણુ હોય, બરાબર? અણુ દ્રવ્ય કોણ બને? અણુનો. અણુ કોણ બને? એટલે પરમાણુનો. પરમાણુની અંદર શું હશે? ન્યુક્લિયસ હશે. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ફરતો હોય. ઇલેક્ટ્રોન ફરે એટલે શું થાય? પ્રવાહનું નિર્માણ થાય. પ્રવાહનું નિર્માણ થાય એટલે આજુબાજુ શું હશે? ચુંબકીય થશે. એટલે ચુંબકીયતા હોય ત્યાં ચુંબકીય ચાક માત્રા હોય. ચાક માત્રા હોય તો ચુંબકીય ક્ષેત્ર જેવું પણ કહી શકો તમે. તો એ મેં ચુંબકીય ચાક માત્રાની ડાયરેક્શન બતાવી. અલગ અલગ વિરુદ્ધ અસ્વ્યસ્ત દિશામાં છે. અસ્વ્યસ્ત દિશામાં જ્યારે હોય ચુંબકીય મોમેન્ટ બધી અસ્વ્યસ્ત દિશામાં હોય તો એની પરિણામી અસર શું થાય? હંમેશા શૂન્ય થાય. પણ આવા પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો આ બધી ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં એલાઇન થાય. એક દિશામાં એલાઇન થાય એટલે કેવી રીતે? કે દાખલા તરીકે ક્લાસમાં હું હાજર નથી, બરાબર? હું માની લો કે મને સુધીર સરે કે ઉપર મને બોલાવે, હું કોઈ કામ છે ને એની માટે હું તાત્કાલિક ગયો. આપણે ક્લાસમાં બેઠા છે તો ક્લાસની અંદર મારા ગયા પછી હું જેવો ક્લાસની બહાર નીકળીશ એટલે તમારી બધાની જે અંદરની જે વસ્તુ હોય એ તરત જ ચેન્જ થવાનો તમારો. તમે સીધા ડાયા ડમરા બનીને તમે ભણવા નથી બેસવાના. તમે અસ્વસ્થ બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવાના. કોઈ આ બાજુ જોશે, કોઈ બારીમાંથી જોશે, કોઈ દરવાજા પડી જોશે, અથવા તો કોઈ બે જણા આજુબાજુ થઈને વાતો કરવા બેસે, કોઈ છેલ્લી બેન્ચ જશે બેસીને રમત રમશે. તો અહીંયા કે તમે જોઈ શકો છો અસ્વસ્થ ગતિ કરશો તમે બધાય. બધા પોતપોતાની રીતે અસ્વસ્થ રીતે કામ કરતા હશો. કોઈ વ્યવસ્થિત સિસ્ટમેટિક કામ નહીં કરતા હોય. એક સાથે બેસીને બધા એક સાથે વાંચતા હશો એવું તો બનવાનું જ નથી જો શિક્ષક ગેરહાજર હોય તો. પણ જેવો શિક્ષક અંદર ક્લાસમાં એન્ટર થાય એટલે તમે જોજો, માર્કિંગ કરજો. તમે નાનપણથી ભણતા આવ્યા છો ત્યારે તમે જો શિક્ષક બહાર હોય ત્યારે તમે વાતો કરતો અસ્વસ્થ ગતિ કરો, પણ જેવા એન્ટર થાય એટલે તરત તમે સફળ જાગૃત થઈ જાઓ. એકદમ જ સીધી સ્ટેટ, એકદમ જ આમ જોવા ચોપડી ખોલીને બેસ, ભલે ચોપડી ઊંધી હોય તો તમે જોવા બેસ. અમે એવું દોડ કરશો કે ભાઈ અમે વાંચી રહ્યા છે શિક્ષકની ગેરહાજરી. એ જ રીતે અહીંયા આગળ પણ આ બધા વિદ્યાર્થી છે માની લો. આ બધા વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે બધું અસ્વસ્થ રીતે ગતિ કરતા હોય છે અને અચાનક જ શિક્ષક આવે. અચાનક શિક્ષક આવે એટલે અહીંયા આગળ હું તમને કહું આની ઉપર જો તમે નિયમિત ચુંબકીય એપ્લાય કરો, આ વસ્તુ અસ્વ્યસ્ત હતી અને એની પર જો હું નિયમિત ચુંબકીય એપ્લાય કરું છું, દાખલા તરીકે અહીંયા આગળ એક એન લઈ લઉં છું અને આ બાજુ એસ, મોટું ચુંબકીય મેં મૂક્યું, આની પાછળ પેલી બાજુ એન હશે, અહીંયા આગળ એસ હશે, બરાબર? તો અહીંયા આગળથી ક્ષેત્રરેખા આમ જશે, આ બધી ક્ષેત્રરેખાઓ આ રીતે જવાનું, એક સરખી સમાન ચુંબકીય રેખાઓ નીકળશે. તો આ બધી ડાયપોલ મોમેન્ટ શું કરશે? બધી એલાઇન થઈ જશે આની સાથે. એનું રીઝન એ છે કે પેરામેગ્નેટિક પદાર્થોની ખાસિયત એવી હોય છે કે જ્યારે n હોય તો અહીંયા આગળ s ક્રિએટ થાય. આ બાજુ શું થશે? આ ડાયપોલ મોમેન્ટ એવી રીતે ગોઠવાશે કે જેથી કરીને આ બાજુનો ભાગ આખો તમારો શું થશે? s બની જશે અને આ બાજુનો n બની જશે. તો હવે તમે વિચારો જો આ બધી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં થઈ ગઈ, બધાની દિશા એક જ થઈ જાય, એક જ દિશા થઈ જાય એટલે કે આની જે દિશા છે એની જ દિશામાં આવી જાય. n થી s તરફની દિશામાં આવે એનો મતલબ એ થયો કે અહીંયા આગળથી પણ ક્ષેત્રરેખાઓ નીકળવાની અને આ બાજુ તરફ જવાની. અહીં નીકળશે, આ બાજુ તરફ જશે, આ રીતે. તો બધી લાઈન એક સરખી લાઈનમાં આવી જશે, બરાબર? અને એક સરખી લાઈનમાં આવી જશે એટલે અહીંયા આગળ તમને ચુંબકત્વ વધારે જોવા મળશે. એટલે પેરામેગ્નેટિક પદાર્થની અંદર કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે પણ બધી અસ્વ્યસ્ત હોય છે. એની પરિણામી અસર શૂન્ય હોય છે. પણ જેવું તમે એને બાહ્ય ચુંબકીય મૂકો છો તો બધી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં થઈ જાય, એક જ દિશામાં થઈ જાય એટલે આ બાજુ તમારો છેડો s બનશે, આ બાજુ છેડો તમારો n બની જશે. હવે તમે વિચારજો કે અહીંયા આગળથી n બને તો અહીંયા આગળથી ક્ષેત્રરેખા આમ નીકળવાની, આમ અહીંયા આગળથી આ ક્ષેત્રરેખાઓ નીકળવાની. જો ફરી વાર સમજાઈ દઉં તમને. જો આકૃતિ વ્યવસ્થિત દોરી. આ ચુંબકીય ક્ષેત્ર છે, માની લો કે આ બે ચુંબક મૂક્યા, એની વચ્ચે તમે કોઈ પદાર્થ મૂક્યો છે, કયો મૂક્યો છે તમે? પેરામેગ્નેટિક પદાર્થ, બરાબર? એલ્યુમિનિયમ છે, નિકલ છે, ઓક્સિજન છે, આ બધા પેરામેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે, બરાબર? આ જે પદાર્થો છે એની ખાસિયત શું બનશે? જેવા તમે એને મૂકશો ને એટલે આ બાજુનો છેડો તમારો શું બનશે? n બનશે, આ બાજુનો છેડો s બનશે. એટલે અહીંયા કે તમે જોઈ શકશો કે નિર્બળથી પ્રબળ તરફ, આ પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષિત થવાના, બરાબર? ક્લિયર? પેલાની અંદર શું હતું? પ્રબળથી નિર્બળ તરફ જતા હતા, અહીંયા આગળ પ્રબળથી નિર્બળ તરફ જશે. તો અહીં તમે જોઈ શકો છો કે આ છેડો તમારો n બનશે, આ છેડો તમારો s બનશે. તો n છેડાની અંદરથી શું નીકળે? n છેડાની અંદરથી તમે જોઈ શકશો કે n છેડાની અંદરથી ક્ષેત્રરેખાઓ નીકળે એ આ તરફ જવાનું, બરાબર? બીજી ક્ષેત્રરેખા આ રીતે જવાની અને અહીંયા આગળ આમ પાછી આવવાની, આ બાજુ. આની ક્ષેત્રરેખા પણ આવશે આ બાજુ. આ ક્ષેત્રરેખાઓ અહીંથી આમ નીકળવાની અહીંયા આગળ. તો આ દિશાઓની અંદર અહીંથી આ ક્ષેત્રરેખા આમ આવશે ને અને આ ક્ષેત્ર અહીંયા આગળથી નીકળશે. આ બે ક્ષેત્રરેખા એકબીજાની અહીં અસર નાબૂદ કરશે. આ દિશાની અંદર તમને ચુંબકીય જોવા નહીં મળે. પણ આ બાજુ વિસ્તારમાં, આ વિસ્તારમાં જેટલી બી લાઈનો છે બધી લાઈન તમે જોઈ શકો છો. આ બધી અહીંયાથી સીધી સીધી પસાર થાય, બરાબર? તો અહીંયા આગળ ક્ષેત્રરેખાની સંખ્યા વધી જશે. તો વચ્ચેના ભાગની અંદર અહીં b is not equal to 0 થાય. પણ આ જગ્યાએ તમે જોઈ શકો છો એકબીજાની અસર નાબૂદ કરે છે. એટલે અહીં અક્ષ પર તમને ચુંબકીય જોવા મળશે. પેલાની અંદર શું હતું? અક્ષ પર નતું.
પણ બહારના વિસ્તારમાં હતું ચુંબકીય ક્ષેત્ર. જ્યારે અહીંયા તમને અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર જોવા મળે, મહત્તમ જોવા મળે. આવો જે પદાર્થ થયો એ પદાર્થને આપણે કહે છે કે પેરામેગ્નેટિક પદાર્થ. ઓકે, પેરામેગ્નેટિક પદાર્થની અંદર એલ્યુમિનિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે અને ઓક્સિજન એસપીપી અથવા તો કોપર ક્લોરાઇડ વગેરે પેરામેગ્નેટિક પદાર્થો છે. બરાબર, અહીંયા કે જેનું મેઝરમેન્ટ આપેલું છે, આ જે મેઝરમેન્ટ આપેલું છે કે બધા એક સરખી લાઈનમાં સંકેન્દ્રિત થાય તો 10⁵ માં એક ભાગ જેટલો થોડો હોય, એક ભાગ જેટલો. બરાબર, આનું મેઝરમેન્ટ આપેલું છે 10⁵ માં એક ભાગ જેટલું એની સંકેન્દ્રીકરણ આપેલું. જો અહીંયા આગળ જોઈએ આપણે શું કહે છે. અમે એની આખી સિસ્ટમ સમજાય છે, આકૃતિ અહીંયા આગળ આપેલી નથી. તમે આકૃતિ આ કન્સિડર કરી શકો છો. બી આપેલી છે ને તમારી, એ કન્સિડર કરી શકો છો. જો પેરામેગ્નેટિક પદાર્થો એવા પદાર્થો છે કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા નિર્બળ ચુંબકત્વ ધારણ કરે છે અને નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. કઈ તરફથી કઈ તરફ? તો નિર્બળથી પ્રબળ તરફ. નિર્બળથી પ્રબળ તરફ એ પેરામેગ્નેટિક કહેવાય, અને પ્રબળથી નિર્બળ તરફ આવે તો એને ડાયમેગ્નેટિક કહેવાય. ડાયમેગ્નેટિક. ક્લિયર? ઓકે, ચલો. એટલે કે તેઓ ચુંબક તરફ નિર્બળ આકર્ષણ અનુભવે છે. આ આકર્ષણ એનું ચુંબક તરફનું કેવું છે? નિર્બળ હશે, પ્રબળ નહીં હોય એટલું. બરાબર, ચલો. પેરામેગ્નેટિક દ્રવ્યના વ્યક્તિગત પરમાણુ કે પોતાની કાયમી ચુંબકીય ધ્રુવમાત્રા ધરાવે છે. આ પરમાણુ સતત તાપીય અસ્વ્યસ્ત ગતિને કારણે પરિણામી મેગ્નેટાઇઝેશન જોવા મળતું નથી. પરિણામી મેગ્નેટાઇઝેશન એટલે મેં તમને કીધું અસ્વ્યસ્ત ગતિને કારણે એની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે. પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય તો મેગ્નેટાઇઝેશન યાદ કરી લો. મેગ્નેટાઇઝેશન બરાબર આપણે લખીએ છીએ mnet upon વોલ્યુમ. આ સૂત્ર મેં આગળ ચલાવ્યું. mnet જ અહીંયા આગળ 0 થઈ જશે તો છેદમાં કદ લોશો તો પણ એનો જવાબ 0 આવશે. તો ટોટલ મેગ્નેટાઇઝેશન 0 થશે. આગળ તાપમાનને કારણે અસ્વ્યસ્ત દોલન કરતા હોય. બરાબર, હા, તાપમાન તમે ઘટાડશો તો બધી ડાયપોલ મોમેન્ટ એલાઇન થશે, અથવા તો તમે ચુંબકીય ક્ષેત્ર વધારો. બે રસ્તા છે. એક તો કાં તો તમે તાપમાન નીચું કરો, તાપમાન નીચું, અને ક્ષેત્ર વધારો, ચુંબકીય ક્ષેત્ર વધુ હોય ત્યારે જ અસ્વ્યસ્ત ચુંબકીય મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા ક્ષેત્રની દિશામાં ગોઠવાય. ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. આ પણ સૌથી અગત્યનો મુદ્દો છે. બરાબર, તાપમાન ઘટાડો અથવા તો તમે ચુંબકીય ક્ષેત્ર વધારો. કોણ આવ્યું? શ્રેય. ઓકે, ચલો. હવે શું કહે છે? આ દરેક વ્યક્તિગત દ્વિપરમાણુ ચાક માત્રાને બીજોરની દિશામાં ગોઠવાતી કરી શકાય છે. આકૃતિ બી માં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એક પેરામેગ્નેટિક દ્રવ્યનો ટુકડો દર્શાવ્યો છે. દ્રવ્યની અંદર ક્ષેત્રરેખાની સંકેન્દ્રિત એટલે કે ભેગી થવા માંડે છે. મેં તમને કીધું વચ્ચેના ભાગમાં ભેગી થશે. આ ભાગની અંદર શું કરશે? એકબીજાની અસર નાબૂદ કરશે. માટે એવું પણ કહી શકું અક્ષ પર તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે, વિષુવરેખા પર જોવા મળશે નહીં. જ્યારે પેલા શું હતું? વિષુવરેખા પર જોવા મળે અને અક્ષ પર નહીં. કોઈ જગ્યાએ તમને તફાવત પણ પૂછે કે ભાઈ ડાયમેગ્નેટિક અને પેરામેગ્નેટિક વચ્ચેનો તફાવત શું છે, તો તમે કહી શકો કે એમાં ડાયમેગ્નેટિકમાં અક્ષ પર શૂન્ય હોય જ્યારે વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર હશે. જ્યારે અહીંયા તમે કહી શકો અક્ષ પર 0 નથી, જ્યારે વિષુવરેખા પર શૂન્ય હશે. બરાબર, એના એક્ઝામ્પલ પણ તમે આપી શકો છો. એલ્યુમિનિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, ઓક્સિજન છે, કોપર ક્લોરાઇડ છે. આ બધા એના પેરામેગ્નેટિકના ઉદાહરણ છે. જ્યારે પેલાની અંદર કોણ કોણ આવતું હતું? તો બિસ્મથ આવતું હતું. કોપર, લીડ, સીસુ, સિલિકોન, નાઇટ્રોજન, આ બધા જે હતા, નાઇટ્રોજન પણ એસટીપી, આ બધા ઉદાહરણ હતા ડાયમેગ્નેટિકના. બરાબર, ડાયમેગ્નેટિક સસેપ્ટિબિલિટી શું છે? નેગેટિવ છે. આની શું છે? પોઝિટિવ છે. બરાબર, આની જોડે કાયમી ચુંબકીય મોમેન્ટ હોતી નથી. જ્યારે આની જોડે હોય છે પણ બધી કેવી છે? અસ્વ્યસ્ત હોય છે. તો આ બેના તફાવત છે. કોઈક વાર તમને ડાયમેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિઝમના તફાવત પણ તમને પૂછી શકે છે. ઓકે, ચલો. એના પછી જુઓ, મોટાભાગના કિસ્સામાં આ કોષ્ટક દર્શાવે છે 5.2 કોષ્ટક તમારે જોવું હોય તો તમે જોઈ શકો. આ પરીક્ષામાં તમારે મોડે નથી કરવાનું. આ કોઈક વાર આ કોષ્ટક પરથી તમે અંદાજ મારશો. આ કોષ્ટક તમારે મોડે નથી કરવાનું, ધ્યાન રાખજો. એ ખાલી તમને આપેલું છે. એ કોષ્ટક પરથી તમે જોઈ શકો છો. બરાબર, કે આ વધારો 10:5 માં એક ભાગ જેટલો થોડો હોય છે. બરાબર, 10:5 માં એક ભાગ જેટલો થોડો હોય છે. બરાબર, અહીંયા તમને આપેલો છે કાઈ એલ્યુમિનિયમ માટે, બિસ્મથ માટે, આ બધા મૂલ્યો તમને આપેલા છે. એ 10:5 માં બરાબર એક ભાગ જેટલો થોડો હોય છે. એટલે કેટલું બધું પ્રબળ આકર્ષણ નથી હોતું, એનો મતલબ એવો થયો.
જ્યારે આ ટુકડાને અનિયમિત ચુંબકીય દ્રવમાં મૂકવામાં આવે ત્યારે નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરવા માંડે છે. જ્યારે એને અનિયમિત ચુંબકીય દ્રવ, અત્યારે મેં જે બતાવ્યું છે નિયમિત ચુંબકીય દ્રવ છે, પણ જ્યારે તમે એને અનિયમિતમાં મૂકો, દાખલા તરીકે આ રીતે અનિયમિત એટલે ક્ષેત્રરેખા આ રીતની હોય, અહીંયા આગળ બંને સમાંતર ના હોય, અહીંયા આગળ તમે કોઈ ટુકડો મૂક્યો છે કયો છે પેરામેગ્નેટિક મૂકેલો એટલે આ છેડો તમારો n છે, આ છેડો s છે. તો મેં તમને કીધું કે આ હંમેશા કયો છેડો બનશે, આ s બનશે ને આ n બનશે. ક્લિયર? તો અહીંયા આગળ તમે જોઈ શકશો આ અહીંયા આગળ આ દિશાની અંદર એનું આકર્ષણ અહીંયા આગળ શું થશે, આ બાજુ આ પ્રબળ ક્ષેત્ર તરફ છે અને આ નિર્બળ છે, તો નિર્બળથી પ્રબળ તરફ જશે. અહીંયા આગળ જે આ આકર્ષણ બળ થશે, આ બાજુનું આકર્ષણ બળ ને આ બાજુનું આકર્ષણ બળ, તમે એને Fs લઈ લો અને એને Fn લઈ લો, તો Fs એ વધારે થશે, Fs greater than Fn થવાનું. તો સ્વાભાવિક વસ્તુ કે આનું પરિણામી તમે શોધવા જાઓ નેટ, Fnet કઈ દિશા તરફ હશે, n થી એટલે કે n થી s તરફ, એટલે કે નિર્બળથી પ્રબળ તરફ. બરાબર? આ સમજ પડી ને? હેલો બોલો, જે પેલું સમજાયું નિર્બળથી પ્રબળ તરફ. ઓકે ચલો, તો અહીં યાદ રાખજો કે અહીંયા આગળ જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ હોય તો હંમેશા નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરશે. જ્યારે ડાયમેગ્નેટિક, આ રીતે તમે ડાયમેગ્નેટિક વિચારશો, ડાયમેગ્નેટિકમાં શું થવાનું, અહીંયા આગળ ડાયમેગ્નેટિક હશે તો અહીં n નો n હશે, n ની સામે અહીં આગળ s હશે. ક્લિયર? તો એ વખતે અહીં આગળ તમે જોશો તો કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે, આ n આની તરફ જવાનો પ્રયત્ન નહીં કરે, આ s આની તરફ જવાનો પ્રયત્ન કરશે. બરાબર? એટલે કે આ Fs થશે, આ બાજુનું બળ, આ Fs થઈ જશે, Fn બળ આ તરફ જશે, Fn. ક્લિયર? તો અહીંયા આગળ તમારું જે મૂલ્ય કોનું વધારવાનું, Fs નું મૂલ્ય વધારે થશે. તો અહીંયા તમે કહી શકશો કે અહીં થયું પ્રબળથી નિર્બળ તરફ, તમે આ તરફથી આ તરફ આવશો, એ ડાયમેગ્નેટિક કહેવાશે, અને એનાથી ઉલટું જાઓ એ પેરામેગ્નેટિક કહેવાશે. બરાબર? ચલો, હવે આની માટે આનો જે શોધક જે છે મેડમ ક્યુરી, એને એક નિયમ બનાવ્યો અને એ નિયમ પરથી આપણે અહીંયા આગળ એક સૂત્ર આપેલું છે અને એ સૂત્રને તમારે ફોલો કરવાનું છે. બરાબર? તો મેડમ ક્યુરીએ આપણને જે આપ્યું છે કે m B0 is proportional to B0 upon temperature. બરાબર? એ આપેલા ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં, આ ક્યુરી નિયમ છે. બરાબર? તો મેગ્નેટાઇઝેશન m એ ચુંબકીય ક્ષેત્ર B0 ના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે સમજો. બરાબર? દાખલા તરીકે તમારે જોઈ લો જો ચુંબક છે, આજે નાનો પ્રયોગ કરવો હોય તો ઘરે તમે કરી શકો છો. આ n છે અને આ s છે. બરાબર? આ ગજિયા ચુંબકને તમે ગેસ તમારો ઘરે હોય એ ગેસ કે સ્ટવ તમે કોઈ પણ જગ્યાએ ચૂલો સળગાવો છો, એની પર થોડીક વાર તમે મૂકી રાખશો અને ગરમ કરો ને આને, તો આનું ચુંબક તદ્દન નાશ પામી જાય. બરાબર? આપણે આપણી ટેપ રેકોર્ડર અથવા તો તમે જે નાનું ચુંબક હોય ને મેગ્નેટ, રમકડાની અંદર મેગ્નેટ આવે, એ મેગ્નેટ લો છો અને તમે જોજો કે લોખંડની ટાંકીને આકર્ષે છે, પણ જો એને તમે ગરમ કરી દો ને થોડીક વાર માટે, જેવું થોડીક વાર માટે ગરમ કરશો એટલે તદ્દન મેગ્નેટિઝમ નાશ પામી જશે, એટલે સિમ્પલ એ લોખંડના ટુકડા જેવું થઈ જશે. બરાબર? તો આ વસ્તુ શું કહેવા માંગે છે કે તાપમાન વધે તો ચુંબકત્વ ઘટે. બરાબર? એનું રીઝન એ છે કે પેલી ડાયપોલ મોમેન્ટ જે બધી એલાઇન થઈ ગઈ, એક સરખી દિશામાં આવી ગઈ, એક છેડો તમારો n બને તો બીજો છેડો s બને તો એટલે મેગ્નેટ બની ગયો. પણ જ્યારે તમે એને તાપમાન આપો છો, બરાબર, તો ટેમ્પરેચર જેમ વધે, દાખલા તરીકે આપણે ક્લાસમાં બેઠા છે, એસી પણ ચાલતું નથી, પંખો પણ નથી ચાલતો અને ટેમ્પરેચર 40-42 ડિગ્રી હોય તો આપણે આરામથી નહીં ભણી શકીએ, આરામથી આપણે બેસી નહીં શકીએ. તો એનું રીઝન શું છે કે આપણામાં જેમ તાપમાન વધવાથી આપણી ડાયપોલ મોમેન્ટો જે બધી છે અસ્વ્યસ્ત ગતિ કરવા માંડે, આપણે આકુળ વ્યાકુળ થઈ જઈએ, એવી રીતે આ પણ આકુળ વ્યાકુળ થઈ જાય અને અસ્વ્યસ્ત થઈ જાય. જેવી ડાયપોલ મોમેન્ટ અસ્વ્યસ્ત થઈ જશે એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ ગઈ. ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય એટલે મેગ્નેટાઇઝેશન 0 થઈ જાય. બરાબર? તો એ જ વસ્તુ અહીંયા સમજાય કે તાપમાનના વ્યસ્ત પ્રમાણ, તાપમાન તમારે ઘટાડવું પડે અને ચુંબકીય દ્રવ વધારશો તો મેગ્નેટાઇઝેશન વધે, અને એની માટે ક્યુરીએ આપણને આ નિયમ આપ્યો. અહીંયા આગળ પ્રોપોર્શનાલિટી કાઢવા માટે એને એક અચળાંક મૂક્યો, m = cb upon t. બરાબર? ક્લિયર? તો આ સૂત્ર તમે યાદ રાખજો. બીજી વસ્તુ આપણે આગળ એ પણ ભણીને આવ્યા છે, શરૂઆતમાં મેં તમને મેગ્નેટાઇઝેશનનું આ સૂત્ર વાપર્યું હતું, m mnet upon અહીંયા આગળ વોલ્યુમ, અને પછીનું સૂત્ર એક વાપર્યું હતું B0 = μ0 ni અને B0 upon ni, B0
મ્યુ નોટ ni ની જગ્યાએ હું h પણ લખી શકું, અથવા તો મેં આ સાબિત કરેલું b0 upon mu0 is equal to h, આવું સાબિત કરેલું. ક્લિયર? તો જો b0 જ્યાં દેખાય ત્યાં હું લખી શકું mu0 h, mu0 h. તો એ વેલ્યુ અહીં આગળ પુટ કરી આપણે. તો અહીં આગળ c mu0 h upon t, આ સૂત્ર પરથી આ કિંમત અહીં આગળ મૂકી અહીંયા આગળ. therefore m upon h કરીએ તો અહીં આગળ તમારે આવડે c mu0 upon t અને m upon h જેને આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાઈ કહેવાય છે, mu naught upon t. એટલે તમે આમ પણ કહી શકો છો, જો તમે તાપમાન ઘટાડો તો શું વધશે? તાપમાન ઘટતા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી વધે, અથવા તો તાપમાન ઘટાડતા મેગ્નેટાઇઝેશન વધે. એ તમારે બે રસ્તા થઈ જાય. તમે તાપમાન ઘટાડો અથવા તો તમે ચુંબકીય ક્ષેત્ર વધારો, તો એને કારણે શું થશે? મેગ્નેટાઇઝેશન વધશે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારો અને તાપમાન ઘટાડો, છેદ ઘટશો એટલે અંશ વધવાનો છે. તો એક સમય એવો હશે કે બધી ડાયપોલ મોમેન્ટ એલાઇન થઈ જશે. એલાઇન થઈ જતા એક સમય એવો હશે કે સંતૃપ્તતા પ્રાપ્ત કરે. હવે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે. કયું મેગ્નેટાઇઝેશન કહેવાય ને? સંતૃપ્ત. જ્યારે બધી ડાયપોલ મોમેન્ટ એલાઇન થઈ જાય, એક જ દિશામાં બધી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં આવી ગઈ. માની લો હું તમને ભણાવું છું અહીંયા આગળથી, ઓનલાઈન જ ભણાવું છું, હું જેટલા બી શબ્દ બોલું છું એ બધા જ તમને યાદ રહી જાય ટોટલી. કોઈ પણ વસ્તુ તમને બાકી ના રહે. તમે 100% બધું યાદ રાખતા હોય તો ફિઝિક્સના દરેક જણના 100 માંથી 100 માર્ક આવે. દરેક જણના 100 માંથી 100 માર્ક આવે. દાખલા તરીકે 36 ના 100 માંથી 100 માર્ક આવી ગયા તો ફિઝિક્સની અંદર તમે સંતૃપ્ત થઈ ગયા એવું કહેવાય. તો સંતૃપ્ત એને ઇંગ્લિશમાં કહેવાય સેચ્યુરાઇઝેશન. અથવા તો બીજું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણે જમવા બેઠા અને આપણી ફેવરેટ આઈટમ બનાવી છે, દાખલા તરીકે ગુલાબજાંબુ તમને બહુ ભાવે છે અને તમને ઘરના દરેક વ્યક્તિ કહે ભાઈ તું પહેલા જમી લે, તારે જ પહેલા જમવાનું, પછી જ અમે જમીશું, અને તમે એની પર તૂટી પડો ગુલાબજાંબુ પર. માની લો 20 30 25 50 60 ગુલાબજાંબુ તમે ખાઈ લીધા. એક વખત તમે પેટ ભરીને જમી લો છો, પછી તમારી આગળ ગુલાબજાંબુ તમારી ગમે એટલી ફેવરેટ ડીશ હશે પણ તમે નહીં જમો. તરત નહીં જમો, થોડીક વાર પછી જમશો. એ વખતે તમે એક શબ્દ વાપરો, ના હવે હું ધરાઈ ગયો, હવે હું નહીં ખાઉં, તો એ તમે સંતૃપ્ત થઈ ગયા. એવી રીતે અહીંયા આગળ પણ એવું છે કે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર ઘટાડો, સોરી તાપમાન ઘટાડો અને ચુંબકીય ક્ષેત્ર વધારો છો, એને કારણે મેગ્નેટાઇઝેશન મૂલ્ય વધતું જાય. એક સમય એવો આવે કે આ મેગ્નેટાઇઝેશન શું થઈ જશે? મેક્સિમમ થાય. મેક્સિમમ થઈ જાય ધેટ મીન્સ કે શું થઈ ગયું? સંતૃપ્ત થઈ ગયું. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. અને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળી જાય પછી ક્યુરીનો નિયમ જળવાતો નથી. ક્યુરીનો નિયમ જળવાતો નથી અથવા તો પડાતો નથી. એ તો એનું પાલન થતું નથી. કારણ શું છે? હવે તમે એકવાર સેચ્યુરેશન મળી ગયું, મેં તમને કીધું ધરાઈ ગયા પછી તમારે આગળ ગમે એટલી આઈટમ લાવશે તો તમે નહીં ખાવ. જમવાની વાત કરું આઈટમ, તો સ્વાભાવિક વસ્તુ છે કે એની અંદર તમને કોઈ ફરક નહીં પડે. બરાબર? ગમે એટલી તમને સારામાં સારી વાનગી તમારા આગળ પીરસવામાં આવે પણ તમે ડરી ગયા તો માટે નહીં ખાવ. એવી રીતે અહીંયા આગળ પણ એવું છે. એકવાર મેગ્નેટાઇઝેશન મળી જાય પછી એને તમે ચુંબકીય ક્ષેત્ર વધારો કે ઘટાડો એને કોઈ ફરક પડતો નથી. અને આ બધી વસ્તુ જ્યારે તમને આગળ હિસ્ટેરિસિસ સાયકલ ભણાવી છે ત્યારે એનો ઉપયોગ આપણે કરવાનો. તો આટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવી જોઈએ. આ બે સૂત્ર સાથે મેં ક્લેરિફિકેશન આપી દીધું. આ સૂત્રમાંથી કઈ રીતે આવ્યું એ પણ મેં તમને સમજાવ્યું. અને આને ધ્યાનથી જોઈ લો. કોઈ જગ્યાએ તમને લાગતું હોય તો તમે મને પૂછી શકો છો. એનો છેલ્લો પેરેગ્રાફ જુઓ. એના અને તેના શોધક પીરી ક્યુરી ના માનમાં ક્યુરીનો નિયમ કહે છે, જ્યાં C એ ક્યુરીનો અચળાંક છે. આ C છે ક્યુરીનો અચળાંક છે, ધ્યાન રાખજો. ચલો, આમ પેરામેગ્નેટિક દ્રવ્ય માટે કાઈ અને મ્યુઆર એ બંને ફક્ત દ્રવ્ય પર આધાર રાખતા નથી, પરંતુ તેના તાપમાન પર પણ આધાર રાખે છે. મ્યુ અને કાઈ, આ મ્યુ અને આની પર આધારિત નથી. આ બરાબર, આ મ્યુ0. આનો મતલબ શું થઈ ગયો? કાઈ બરાબર તમે લખો છો ને 1 પ્લસ કાઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆર. therefore કાઈ બરાબર શું લખી શકાય? મ્યુઆર માઈનસ 1. આ વેલ્યુ પણ અહીં પુટ કરી શકો તમે. મ્યુઆર માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ0 upon t. આ એક નવો નિયમ થઈ ગયો. therefore મ્યુઆર તમને શોધવાનું કે તો મ્યુઆર બરાબર લખી શકો c મ્યુ0 upon ટેમ્પરેચર પ્લસ 1. તો કોઈ પણ પદાર્થ માટે બરાબર ટેમ્પરેચર ને અનુરૂપ તમે મ્યુઆર શોધી શકો છો. બરાબર? ક્યુરીના નિયમ પરથી આ વસ્તુ પણ તમે બનાવી શકો છો. ઓકે, તો અહીંયા કે તમે જોઈ શકો છો કે મ્યુઆર છે, મ્યુ છે અથવા તો મેગ્નેટાઇઝેશન કાઈ છે. આ બધાનો આ બે પર આધારિત નથી પણ સાથે સાથે કોની પર આધારિત છે? તાપમાન પર પણ આધારિત છે. એવી વસ્તુ આપણને બતાવી છે. ચલો, જો ક્ષેત્ર વધારવામાં આવે કે તાપમાન ઘટાડવામાં આવે તો મેગ્નેટાઇઝેશન સંતૃપ્ત મૂલ્ય એટલે ms, અહીં મેક્સિમમ લખેલું છે તમે લખી શકો ms. s એટલે સેચ્યુરેશન. s નો મીનિંગ થાય સેચ્યુરેશન. સેચ્યુરેશન નું ગુજરાતી થાય સંતૃપ્ત.
સંતૃપ્ત થઈ ગયું એવું કહેવાય ને. દાખલા તરીકે તમને માની લો કે 1000 કરોડની લોટરી લાગી જાય, 1000 કરોડ રૂપિયાની, 1000 કરોડ ડોલરની, 1000 કરોડ ડોલરની જો તમને લોટરી લાગી જાય તો મારા ખ્યાલથી તમે અહીંયા આગળ રહો નહીં. તમે જે જગ્યાએ રહો તે જગ્યાએ ના રહો, તો સંતૃપ્ત થઈ જાય. બરાબર. બીજી રીતે હું તમને એમ કહું, માની લો કે કોઈ હિરોઈનનું નામ અત્યારે યાદ નથી આવતું, કોણ, માની લો કે અત્યારે તો બધા પેલા ડ્રગ્સમાં સંકળાયેલા છે, કેટરીના કૈફની વાત કરી લઉં. ચલો માની લો કેટરીના કૈફ તમારા બાજુ રહેવા આવે પડોશી તરીકે. બરાબર. તો રોજ સવારમાં ઉઠીને તમને એમ કે તમારે છાપું આપણ મને, કે એક વાટકી ખાંડ આપણ મને, કે આજે થોડું દૂધ આપણ મારી જોડે નથી, એવું એ કહેશે ખરા? દાખલા તરીકે નરેન્દ્ર મોદી તમારી જોડે રહેવા આવે. આ બધી વસ્તુની જે રીતે આપણા પડોશી આજુબાજુ વાળા છે આપણી જોડે આવી રિક્વાયરમેન્ટ મૂકતા હોય, એ લોકો નહીં મૂકે, સેલિબ્રિટી નહીં મૂકે. કારણ કે સેલિબ્રિટી શું હોય છે? સંતૃપ્ત હોય છે. એની જોડે પૈસાનો ડગ હોય છે, પૈસા છે, એની જોડે બધું છે, નામ છે, નામના છે એટલી મોટી, તો સ્વાભાવિક વસ્તુ છે કે સંતૃપ્ત કહેવાય. એને પછી તમે એની વાત કરો કે ના કરો એનો કોઈ ફરક નથી પડતો. એવી રીતે અહીંયા પણ આવું છે. બરાબર. ચલો, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત થઈ જાય પછી જે બિંદુએ બધા ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સંપૂર્ણ રીતે એક રેખા ગોઠવાઈ જાય. એક રેખા એટલે બધી એક જ દિશામાં જાય. એક દિશામાં એટલે કે એક છેડો તમારો n બની જાય, બીજો છેડો s બની જાય, એટલે મેગ્નેટાઇઝેશન થઈ ગયું. આનાથી આગળ ક્યુરીનો નિયમ લાગુ પડતો નથી. મેં તમને કીધું કે આનાથી આગળ ક્યુરીનો નિયમ પડાતો નથી. one of the most IMP theory, અને જોઈ લો, સમજી લો, ના સમજ પડે તો મને પૂછો. બોલો, છે કોઈ કન્ફ્યુઝન? હેલો, કોઈ કન્ફ્યુઝન આમાં?